સમાચાર સુરેન્દ્રનગરથી લીંબડીમાં 12 કલાકથી વધુ સમયથી રસ્તા બંધ હાલતમાં છે। રામરાજ પર જાંબુ રોડ પર પાણી ન ઓસરતા વાહન વ્યવહાર ઠપ થયેલો છે। ભારે વરસાદના લીધે 5 ગામના લોકો હજુ પણ સંપર્ક વિહોણા છે। જાંબુ, બથાણ, પરનાળા અને પરાલી સહિતના ગામનો સંપર્ક કપાયો। રામરાજ પર જાંબુનો એકમાત્ર રોડ બંધ થતાં લોકો ત્યાં જ અટવાયા। કેડસમા પાણીમાં અંદાજે 60થી વધારે લોકો ગામની બહાર ફસાયેલા છે। કાલે 11 વાગ્યાના હલવાણા છે। 10 ફૂટ પાણીનો માર છે। નદીઓ નાળા સલકી ઊંચા છે। અહીંથી જવાવર થતું નથી। 500 ગામને એવી તકલીફ છે। તો અમે સરકારશ્રીને વિનંતી કરવી છે કે આ કાર્ય વહેલા થાય। ગ્રામજનોનું કહેવું છે કે અંદાજે 5 થી 6 જેટલા ગામોને જોડતો એકમાત્ર રસ્તો પાણીમાં ડૂબી જતા લોકો કેડસમા પાણીમાં જીવના જોખમે પેલે પાર જવા મજબૂર થયા છે। રસ્તો બંધ થવાના લીધે વાહન વ્યવહાર ઠપ થયો છે અને અંદાજે 200 લોકો ફસાયા હતા। જોકે હજુ પણ અંદાજે 50 લોકો પોતાના ગામ પહોંચી શકે તેવી સ્થિતિ નથી, ત્યારે તંત્ર લોકોની મદદ કરે તેવી માંગ ઉઠી રહી છે। અહીંયા 100 થી 200 માણસો હતા, એ બધા ધીરે ધીરે પાણીમાં ડૂબતા તરતા એમ કરીને નીકળી ગયા છે। હજી કમસે કમ 60-70 માણસો અહીંયા ફસાણા છે। આ બાજુ એમ્બ્યુલન્સ નથી આવી શકતું, ના પાણી, દૂધ, આજુબાજુ ગામડામાં બધી સુવિધા બંધ થઈ ગઈ। સરકારને નમ્ર વિનંતી છે, આનો કંઈ ને કંઈ સુવિધા અમને આપે, સરકારથી એ નમ્ર વિનંતી છે અમારી।